હેલો સ્ટુડન્ટ્સ, હું છું કમલ પ્રજાપતિ. ફિઝિક્સ વિથ કમલ સર ની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આજે હું લઈને આવ્યો છું 12th સાયન્સના ચેપ્ટર નંબર 1 નું 13મું લેક્ચર, જેમાં હું તમને વાત કરવાનો છું ડાયપોલના સ્ટેટમેન્ટની. મેં મારા લાસ્ટ લેક્ચરમાં ડાયપોલનું એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. આજે હું બે સ્ટેટમેન્ટ આપવાનો છું અને એ બે સ્ટેટમેન્ટને આધીન એમસીક્યુ સોલ્વ કરીશ, જેનાથી તમે જેડબલઈ અને નીટમાં આવતા ડાયપોલના એમસીક્યુ માટે માસ્ટર થઈ જશો. બીજી વાત, જે સ્ટુડન્ટ્સને આ એમસીક્યુ સોલ્વ થાય છે એ લોકો આ લેક્ચર નહીં જોવે તો ચાલશે, અને જો સોલ્વ નથી થતા તો આ લેક્ચર તમે પૂરેપૂરો જુઓ. ઓકે, તો ચલો હવે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો જો સ્ટુડન્ટ્સ, સેકન્ડ સ્ટેટમેન્ટ છે કે ડાયપોલ થી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય અને એ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે એની તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એ તમને આ સેકન્ડ સ્ટેટમેન્ટમાંથી મળશે. સારું, હવે અહીં જુઓ તો અક્ષ અને વિષુવરેખા એમ બે બિંદુ આવશે. અક્ષ કોને કહેવાય? તો જવાબ છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. બોલો, આને શું કહેવાય? ડાયપોલ કહેવાય. તો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ માંથી એક લાઈનને પસાર કરો. તો જુઓ, મેં આ રીતે એક આ લાઈનને પસાર કરી. તો આ જે મેં લાઈનને પસાર કરી, જે લાઈન પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ માંથી નીકળતું હોવું જોઈએ, તો એમાંથી નીકળ્યું, તો આ લાઈનને કહેવાય અક્ષ. અહીંયા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ની વચ્ચે જે પોઈન્ટ આવે એને શું કહેવાય? તો એને કહેવાય, જવાબ છે મધ્ય બિંદુ. મધ્ય બિંદુ. હવે એક શબ્દ આવશે વિષુવરેખા. તો વિષુવરેખા કોને કહેવાય? તો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ નો વચ્ચેનો પોઈન્ટ એટલે આ. એમાંથી એક લાઈન પસાર કરો, જે લાઈન અક્ષને લંબ હોવી જોઈએ. એટલે જુઓ, મેં આ રીતે લાઈન પસાર કરી, જે લાઈન અક્ષને કેવી છે? લંબ. તો આ જે લાઈન છે એને કહેવાય વિષુવરેખા. શું કહેવાય? વિષુવરેખા. આટલું ક્લિયર છે? તો આ અક્ષ અને આ વિષુવરેખા. જેમ કે સાંભળો, આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ આમ હોય, તો આ લાઈન પસાર થાય તો એને શું કહેવાય? અક્ષ કહેવાય. કેમ અક્ષ? પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ માંથી પસાર થઈ એટલે આને કહેવાય અક્ષ. અને આને શું કહેવાય? વિષુવરેખા. કેમ? અક્ષને કેવી રીતે? લંબ અને મધ્ય બિંદુમાંથી ગયું. સારું, હવે મને પૂછાયું કે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? સારું, તો અહીંયા સાંભળો, હું એક થીટાને એક્સપ્લેન કરું છું. તો જવાબ છે થીટા શું છે? તો થીટા છે એ છે P and E વચ્ચેનો ખૂણો. જ્યાં P શું છે? તો જવાબ છે P એ ડાયપોલ મોમેન્ટ છે અને E શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. એ બે વચ્ચેનો ખૂણો છે. તો ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હોય? માઇનસ થી પ્લસ. તો આ દિશા કોની થઈ? ડાયપોલ મોમેન્ટ P ની દિશા, માઇનસ થી પ્લસ. તો જો આ દિશાને હું માનું છું ડાયપોલ મોમેન્ટ P. ઓકે, માઇનસ થી પ્લસ. હવે મને અહીં પૂછાયું કે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? તો જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી હોય ત્યાં પ્લસ ચાર્જ મૂકવાનો, આપણો નિયમ. તો પ્લસ ચાર્જ મૂક્યો. હવે આને 1 કહો, આને 2 કહો. તો બોલો, આના લીધે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર, ચલો આ બંને વચ્ચે કેવું બળ લાગે? આકર્ષી બળ. આકર્ષી બળ મીન્સ કે આ આમ આવે, તો બીજાના લીધે વિદ્યુત ક્ષેત્ર આમ આવશે. બરાબર? ચલો, આ બંને વચ્ચે કયું બળ? અપાકર્ષી બળ. તો એ આમ આવે તો એ આમ આવશે. પણ બીજું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? વધારે હશે. કેમ? આ ડિસ્ટન્સ ઓછું છે અને પહેલું કેવું હશે? ઓછું હશે. પહેલાનું વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે. કેમ? આ અંતર વધારે છે. એનો મતલબ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? આ બાજુ હોય. કેમ? બીજું મોટું છે અને પહેલું નાનું છે એટલે આ બાજુ હોય. તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. જે વિદ્યુત ક્ષેત્ર કોની દિશામાં આવ્યો? તો જવાબ છે મોમેન્ટની દિશામાં આવ્યો. તો અહીં થીટાની કિંમત કેટલી? 0. કેમ? મેં થીટાને શું કીધું છે? P અને E વચ્ચેનો ખૂણો. તો શું કહેવાય? આ જગ્યાએ E and P કેવા છે? સમાંતર છે. ચલો, મને એવું ને એવું અહીં પૂછાય કે આ જગ્યાએ તમે વિદ્યુત ક્ષેત્રની દિશા શોધો. તો મેં આ જગ્યાએ પ્લસ ચાર્જ મૂક્યો. આ બંને વચ્ચે બોલો કયું બળ? અપાકર્ષી બળ. તો એ 1 આવવાનું. આના લીધે ઉત્પન્ન થયું એટલે 1 કીધું મેં. ચલો, આ બંને વચ્ચે કેવું? આકર્ષી એટલે આમ છે એટલે 2.
હવે 1 મોટું કે 2 મોટું? જવાબ છે 1 મોટું. કેમ? આ નજીક છે. 2 કેવું થાય? નાનું. 2 નું વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? નાનું થાય. કેમ? દૂર છે એટલા માટે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ આમ આવવાનું. કેમ? 1 મોટું છે એટલા માટે. હવે આ વિદ્યુત ક્ષેત્ર એ P ની દિશામાં જાય. બોલો બંને ક્યાં આવ્યા? એક જ દિશામાં. એનો મતલબ કે અહીં થીટા કેટલા? 0. તો શું કહેવાય? અહીંયા E and P એક જ દિશામાં છે. ઓકે, એક જ દિશામાં છે એટલે શું કહેવાય? E and P સમાંતર છે. હવે સાંભળો, માની લો મને અહીંયા વિદ્યુત ક્ષેત્ર પૂછે કે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? તો જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી હોય ત્યાં પ્લસ ચાર્જ મૂકો. તો મૂક્યો. હવે આ બંને વચ્ચે કયું બળ? આકર્ષી એટલે આમ જાય. તો વિદ્યુત ક્ષેત્ર આનું આમ આવ્યું. ચલો, આ બંને વચ્ચે કેવું બળ? અપાકર્ષી બળ. તો એનું આમ આવ્યું. તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવ્યું? એ બાજુ જાય. કેમ? બંને એક જ દિશામાં. હવે P આ બાજુ અને E આ બાજુ. તો E અને P વચ્ચેનો ખૂણો કેટલો? 180. તો અહીં થીટા કેટલા થાય? 180. એનો મતલબ E and P કેવા થાય? પ્રતિ સમાંતર થાય. આ મગજમાં રાખજો. તો ધ્યાન આપો, -q થી આ બાજુ E અને P એક જ દિશામાં હોય. +q થી આ બાજુ E and P એક જ દિશામાં હોય. +q અને -q ની વચ્ચે E and P વિરુદ્ધ દિશામાં હોય. સારું, અહીં વિષુવરેખા રેખા ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા પૂછાઈ તો શું કરશો? તો મારે આ પોઈન્ટે માની લો વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી છે. તો જે જગ્યાએ શોધવી હોય ત્યાં પ્લસ ચાર્જ મૂકો. હવે બોલો, આ બંને વચ્ચે કેવું બળ? આકર્ષી એટલે આમ જાય. ચલો, આ બંને વચ્ચે કેવું બળ? અપાકર્ષી એટલે આમ જાય. તો પરિણામી ક્યાં આવે? એ બંનેની વચ્ચે. તો આ શું થયું? પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. તો E આમ થયું. બોલો, P આમ અને E આમ. તો ખૂણો કેટલો? 180. તો વિષુવરેખા રેખા ઉપર E અને P વચ્ચેનો ખૂણો કેટલો હોય? 180. તો E and P કેવા હોય? પ્રતિ સમાંતર હોય. સમાંતર તો હોય પણ પ્રતિ હોય. પ્રતિ મીન્સ પરસ્પર વિરુદ્ધમાં હોય. બરાબર? તો આટલી વસ્તુ મગજમાં રાખો. લખી તો વિડિયોને પોસ્ટ કરીને આગળ ચલાવો. ઓકે, તો જો સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે કે ડાયપોલ થી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. એ ડાયપોલ આપ્યું હોય અને એનાથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મને પૂછ્યું હોય તો એ કઈ રીતે શોધવાનું? તમને એની બધી ઇન્ફોર્મેશન આ સ્ટેટમેન્ટમાં મળશે. સારું, હવે જો આમાં હું પહેલો ભાગ લઉં છું કે જે મારે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ બિંદુ અક્ષ પર આવેલું હોય. અક્ષ પરનું બિંદુ હોય તો મારે એને કઈ રીતે ડીલ કરવાની છે? તો જો અહીંયા -q, અહીંયા +q. આને શું કહેવાય? ડાયપોલ. આને શું કહેવાય? મધ્ય બિંદુ. મધ્ય બિંદુ. આટલું જે ડિસ્ટન્સ છે, આટલા ડિસ્ટન્સને હું કહી દઉં એ ડિસ્ટન્સ. આટલું જે ડિસ્ટન્સ છે એને કહી દઉં એ ડિસ્ટન્સ. હવે આમાંથી એક લાઈન પસાર કરી તો એ લાઈનને શું કહેવાય? અક્ષ. તો આ થઈ ગયું અક્ષ. તો આના મધ્ય બિંદુ એટલે અહીંથી r અંતરે અહીંયા એક બિંદુ B આવ્યું છે. જે B બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એનું સૂત્ર શું બનશે? તો બિંદુ B આગળનું વિદ્યુત ક્ષેત્ર, બિંદુ B આગળનું વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર બનશે. આનું હું E ઓફ અક્ષ નામ આપું છું. કેમ? અક્ષ પર આવ્યું એટલા માટે. એનું સૂત્ર બનશે 2kpr upon r² minus a² નો હોલ સ્ક્વેર. જ્યાં a શું છે? તો જવાબ છે આટલા ડિસ્ટન્સને a કહેવાય અને આટલા ડિસ્ટન્સ શું કહેવાય? r. p શું છે? ડાયપોલ મોમેન્ટ. k શું છે? તો 9 × 10⁹. આ સૂત્ર સર ક્યાંથી આવ્યું? તો આ સૂત્રની સાબિતી હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપી દઈશ. અત્યારે હાલ તમે સૂત્ર જુઓ જે તમારા MCQ સોલ્વિંગ માટે તમને હેલ્પ કરે. તો આ થયું ફોર્મ્યુલા. સારું, અહીંયા એક વાત નોટિસ કરો કે જો આ r ની કિંમત a થી કેવી છે? મોટી છે. તો આ સૂત્ર સાચું છે ક્યારે? જ્યારે r એ a થી મોટા હોય તો જ, બાકી નહીં. જો આ પોઈન્ટ અહીંયા હોય, b બિંદુ અહીં ના હોય પણ b બિંદુ અહીંયા હોય તો આ સૂત્ર એપ્લાય ના થાય. b બિંદુ અહીંયા હોય તો થાય, અહીંયા હોય તો થાય, અહીંયા હોય તો થાય. ટૂંકમાં r એ a થી મોટા હોવા જોઈએ.
હવે જો અહીં મને સદિશ સ્વરૂપમાં પૂછે તો અહીં સદિશ સ્વરૂપ એટલે સદિશ આવી ગયું. તો કોઈ પણ નો સદિશ એટલે કે મૂલ્ય, તો મૂલ્ય કેટલું છે 2kpr upon r² minus a². તો મૂલ્ય ગુણ્યા એની દિશામાંનો એકમ સદિશ. તો બી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં થાય? તો જવાબ છે ડાયપોલ મોમેન્ટની દિશામાં થાય. આપણને ખબર છે જે બાજુ p એ બાજુ જ વિદ્યુત ક્ષેત્રની દિશા. તો બી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા મોમેન્ટની દિશામાં થાય એટલા માટે અહીંયા હું p કેરેટ કરું છું. p કેરેટ એટલે મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ. તો આ સદિશના સ્વરૂપમાં લખાશે. આમાં જો r એ a થી બહુ મોટા હોય તો એનો મતલબ શું કે b બહુ જ દૂર હોય તો શું કરશો? તો b બહુ જ દૂર હોય તો એ વખતના કેસમાં આ જે સમીકરણ છે એ સમીકરણમાં a² ને અવગણી શકાય. ક્યારે? જ્યારે r મોટા હોય તો, બહુ મોટા હોય તો a² ને અવગણાય. એનો મતલબ કે આપણે a² ની જગ્યાએ 0 મૂકી શકીએ. તો શું બને સૂત્ર? તો Ex બરાબર 2kpr upon r² minus 0² અને એનો સ્ક્વેર. તો Ex બરાબર સૂત્ર બન્યું 2kpr upon r ની 4 ઘાત. કેમ? સ્ક્વેર નો સ્ક્વેર એટલે 4 ઘાત. તો Ex બરાબર 2kp upon r ઘન. તો આ સૂત્ર છે ક્યારે? કે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ બિંદુ બહુ દૂર હોય. દૂર હોય એટલે r ની કિંમત a થી કેવી હોય? બહુ મોટી હોય તો જ આ. જો r ની કિંમત a થી એ a થી મોટી હોય પણ બહુ મોટી ના હોય તો આ સૂત્ર એપ્લાય કરવાનું. તો સર અમને એક્ઝામમાં કઈ રીતે ખબર પડે કે r મોટા કહેવાય કે નાના કહેવાય? તો એના માટે સાંભળો. જો r અને a વચ્ચે 10 ની 2 ઘાતનો ફરક હોય તો એવું સમજવાનું કે r બહુ મોટા છે. એટલે એક્ઝામ્પલ તરીકે તમને a ની કિંમત 10 ની 1 ઘાતમાં આપેલું હોય અને r ની કિંમત 10 ની 3 ઘાતમાં આપી હોય તો ફરક કેટલાનો હોય? 10 ની 2 ઘાતનો. તો સમજી લેવાનું કે r બહુ મોટા છે તો આ એપ્લાય કરવાનું. ચલો આ 10 ની 4 ઘાત આપી હોય તો ફરક કેટલો આવ્યો? 10 ની 3 નો. તો બી આ. ઇન શોર્ટ r અને a વચ્ચે મિનિમમ 10 ની 2 ઘાતનો ફરક રહેવો જોઈએ. એટલો રહે તો આ સૂત્ર એપ્લાય કરવાનું. પણ જો r અને a વચ્ચે 10 ની 2 ઘાતનો ફરક, 10 ની 2 થી ઓછી ઘાતનો ફરક રહે તો આ સૂત્ર એપ્લાય કરવાનું. જેમ કે a બરાબર 10 ની 1 અને r બરાબર 10 ની 2 તો આ એપ્લાય કરવાનું. કેમ? ફરક 10 ની 1 ઘાતનો રહ્યો. તો એ વખતે તમે r ને બહુ દૂર ના કહી શકો. આ કેસમાં r ને તમે બહુ દૂર ના કહી શકો એટલે આ એપ્લાય થાય. આગળ ચલો. a ની કિંમત 10 ની 1, r ની કિંમત 2 10 ની 1 તો કયું એપ્લાય કરશો? આ એપ્લાય કરશો. કેમ? ફરક ઘાતનો ફરક કેટલો રહ્યો? 10 ની 0 ઘાતનો. એટલે આ એપ્લાય કરશો. ચલો અહીં 2 10 ની 3 હોય તો આ એપ્લાય કરશો. કેમ? ફરક કેટલો રહ્યો? 10 ની 2 ઘાતનો ફરક રહ્યો. ટૂંકમાં મિનિમમ 10 ની 2 ઘાતનો ફરક રહે તો r ને દૂર સમજવાના અને 10 ની 2 ઘાત થી ઓછો ફરક હોય તો r ને નજીક સમજવાનું. સારું. તો આ નજીક માટે અને આ દૂર માટે. નેક્સ્ટ જુઓ. નેક્સ્ટ છે વિષુવ રેખા માટે. વિષુવ રેખા માટે. તો વિષુવ રેખા માટે શું થાય સમીકરણ? તો અહીંયા -q આયા, અહીંયા +q આયા. આ શું આવ્યું? મધ્ય બિંદુ આવ્યું. અને બોલો અહીંયા જે રેખા હોય આને શું કહેવાય? વિષુવ રેખા. અને મારે અહીંયાથી આ r અંતરે અહીં મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે જે પોઈન્ટ c આવ્યો છે. જે c પોઈન્ટ ક્યાં આવ્યો છે? વિષુવ રેખા ઉપર. તો વિષુવ રેખા ઉપર કે તો શું બને છે? તો ધ્યાન આપજો. બીજું આટલું જે અંતર છે એને કહેવાય a. ખબર છે? આટલાને શું કહેવાય? a. બોલો આટલાને બી શું કહેવાય? એ જ અંતર કહેવાય. તો આખો કેટલો થયો? 2a. તો e ઓફ વિષુવ તમારે શોધવું હોય એટલે c બિંદુએ વાત છે. c બિંદુ એટલે અહીં તમારે શોધવું હોય તો e ઓફ વિષુવ તમારે શોધવું હોય, વિષુવ રેખા ઉપર પોઈન્ટ, એનું સૂત્ર છે kp upon r² plus a² ની 3/2 ઘાત.
સર ક્યાંથી આવ્યું તો તમને નેક્સ્ટ લેક્ચરમાં સાબિત કરાવીશ. તો આ સૂત્ર મગજમાં રાખો, kp/r² + a² ની 3/2 જે a શું છે તો આ a અને r શું છે r. તો તમે મધ્ય બિંદુથી વિષુવ રેખા ઉપર જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગો છો એ અંતર. જો તમને અહીં સદિશમાં પૂછે તો E ઓફ વિષુવ સદિશમાં. હવે બોલો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા અને મોમેન્ટની દિશા પરસ્પર કેવી હોય? વિરુદ્ધમાં હોય. તો અહીં શું લખાય? તો કોઈ પણનો સદિશ એટલે કે એનું મૂલ્ય, તો જો આ થઈ ગયું એનું મૂલ્ય ગુણ્યા એની દિશામાંનો એકમ સદિશ. તો ઇન્ટુ એકમ સદિશ, પણ એકમ સદિશમાં -p કેરેટ કરીશ. કેમ -p કેરેટ કર્યા? મોમેન્ટની વિરુદ્ધમાં છે એટલે મેં -p કેરેટ કર્યા અહીંયા. તો આ ઇક્વેશન થશે વિષુવ માટે. સારું, હવે એમ કહું કે જો r અંતર એ a થી બહુ દૂર હોય, એટલે c પોઈન્ટ કેવો હોય? દૂર હોય, તો એ વખતના કેસમાં a² ને અવગણી શકાય. a² ને કેમ અવગણ્યા? એ નાનો થયો ને એટલે અવગણી શકાય. તો a² ને અવગણો તો શું બને ઇક્વેશન? તો જવાબ છે E વિષુવ is equal to kp upon r² plus 0² r² plus 0² raised to 3/2. મેં a² ની જગ્યાએ 0 મૂક્યા, એને અવગણવાના છે એટલે. તો E વિષુવનું ઇક્વેશન બને kp upon r² ની 3/2 ઘાત. એટલે 2 કટ થઈ ગયા. તો E વિષુવ બરાબર શું બન્યું? kp upon r ઘાત. kp upon r ઘાત. ચલો આ સૂત્ર સાચું ક્યારે? r બહુ દૂર હોય તો. આમાં અક્ષ પરનું બિંદુ છે ને, અક્ષ પર E અક્ષ માટે આ સૂત્ર સાચું ક્યારે? r બહુ દૂર હોય તો. હવે જો અહીંયા અક્ષ તથા વિષુવ રેખા માટે સમાન r હોય તો એનો મતલબ શું? એમ કહું છું કે અહીંયાથી દૂરનું અંતર એ r થયો, અહીંયાથી બી દૂરનું અંતર એ r થયો. હવે આમાં જેટલો r છે એટલો જ r હોય, એટલે આનો r અને આનો r બંને r સરખા હોય. અક્ષ અને વિષુવ રેખામાં બંનેમાં r સરખા હોય, એટલે આ r કેવા હોય? સરખા હોય. તો r સરખા હોય તો એ બંનેનો હું ગુણોત્તર કરું તો E અક્ષ upon E વિષુવ કરું. આ બંનેનો ગુણોત્તર કરું. E અક્ષ એટલે અહીંનું વિદ્યુત ક્ષેત્ર, E વિષુવ એટલે અહીંનું વિદ્યુત ક્ષેત્ર. પણ ક્યારે? r કેવા હોય? બહુ મોટા હોય તો. r બહુ મોટા હોય તો બોલો અહીં શું બને ઇક્વેશન? kp upon r ઘન, સોરી kp upon 2kp upon r ઘન અક્ષનું, અને વિષુવનું શું બન્યું? kp upon r ઘન. જે ઉપર નીચે કટ તો શું આવ્યું? E અક્ષ is equal E upon E વિષુવ is equal to 2. એનો મતલબ E અક્ષ બરાબર 2 into E વિષુવ. એટલે વિષુવ રેખા ઉપર જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એના કરતા 2 ગણું વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર હોય. પણ ક્યારે? જેટલું અંતર અહીં લો એટલું જ અંતર વિષુવ રેખા પર હોવું જોઈએ. મેં લખ્યું સમાન r હોય તો. એટલે r કેવા હોવા જોઈએ? આ r અને આ r સમાન હોય તો. ઓકે, તો આ એપ્લાય થાય. સારું, આમાં જો બિંદુ અક્ષ કે વિષુવ રેખા પર ન હોય તો, બંનેમાંથી એકે ઉપર ના હોય તો શું કરશો? એટલે જો ધારો કે આ માઈનસ q છે, આ પ્લસ q છે. ઓકે, ચલો આ શું થયું? મોમેન્ટની દિશા p, અને મારે વિદ્યુત ક્ષેત્ર અહીંયા શોધવું છે, અને આ પોઈન્ટ d થયું. હવે બોલો આને શું કહેવાય? વિષુવ રેખા. આને શું કહેવાય? અક્ષ. તો d પોઈન્ટ નથી અક્ષ ઉપર કે નથી વિષુવ રેખા ઉપર. તો આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કઈ રીતે શોધાય? તેનો જવાબ છે કે તમે d પોઈન્ટ થી મધ્ય બિંદુ વચ્ચેનું અંતર માપો. એટલે આ અંતર r કીધું, તો r શું છે? d થી મધ્ય બિંદુ વચ્ચેનું અંતર r. પછી
અક્ષ અને આ આર વચ્ચેનો ખૂણો આટલા ખૂણાને કહી દો થીટા. કેટલા ખૂણાને કહી દો થીટા. અને જો તમારે ડી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એનું ઇક્વેશન થાય ડી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ED is equal to સાંભળજો ED is equal to KP upon r ઘન into under root 1 plus 3 cos square theta. 1 plus 3 cos square theta. જ્યાં થીટા શું છે તો આ r અને અક્ષ વચ્ચેનો ખૂણો. તો આ સૂત્ર ક્યારે એપ્લાય થાય તો જ્યારે પોઈન્ટ અક્ષ ઉપર ના હોય અને વિષુવ રેખા ઉપર ના હોય અને બીજે ક્યાં હોય તો આ એપ્લાય થાય. આ સમીકરણ ઉપરથી તમારે અક્ષ પર આવવું હોય તો આવી શકો. કઈ રીતે? ચલો આ પોઈન્ટ ને તમે અક્ષ પર લાવો તો આ પોઈન્ટ આમ આવતો જાય તો આ જે લાઈન છે એ લાઈન આમ આવતી જાય. તો જ્યારે ડી ને તમે અક્ષ પર લાવો તો થીટા શું બની જાય? 0 બની જાય. હવે તમે થીટા ની જગ્યાએ 0 મૂકો તો cos સ્ક્વેર 0 કેટલા? 1. તો 1 plus 3 એટલે 4 અને 4 નું વર્ગમૂળ 2 એટલે 2 kp upon r ઘન જે અક્ષનું સૂત્ર થઈ જાય. અને જો તમારે વિષુવ રેખા ઉપર જવું હોય તો આને આમ લાવતા જાઓ. અહીંયા આવો. ચલો અહીંયા આવો તો બોલો થીટા કેટલા થાય? 90 થાય. હવે થીટા 90 થાય cos સ્ક્વેર 90 કેટલા? 0. તો 1 plus 3 into 0 એટલે 1 જ વધ્યા અને 1 નું વર્ગમૂળ 1 તો kp upon r ઘન જે વિષુવ રેખા ઉપરનું સૂત્ર થશે. ઓકે, તો વિડિયોને પોઝ કરી લખી દો પછી આગળ ચલાવો. ઓકે, તો જો સ્ટુડન્ટ્સ હવે સાંભળો. આપણે અત્યાર સુધી શું જોયું? તો જો આ માઈનસ q આ પ્લસ q. હવે આ માઈનસ q અને આ પ્લસ q આમ થયું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણને સમીકરણ ખબર છે. અહીં શોધવું હોય તો પણ ખબર છે. દૂર શોધવું હોય તો પણ ખબર છે. અહીં દૂર શોધવું હોય તો પણ ખબર છે. અહીં વિષુવ રેખા ઉપર ખબર, અહીંયા પણ વિષુવ રેખામાં આવે એ પણ ખબર. અહીં શોધવું હોય તો પેલું થીટા વાળું, અહીં શોધવું હોય તો પણ થીટા વાળું, એ બધું ખબર છે. આ છે જો પ્લસ q અને માઈનસ q ની વચ્ચે. એટલે શું મારો કહેવાનો અર્થ એવો છે કે આટલામાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું કરશું? તો એની ઇન્ફોર્મેશન તમને અહીંથી મળશે કે પ્લસ q અને માઈનસ q ની વચ્ચેનો ભાગ એટલે આટલો ભાગ બને. આટલામાં વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધવાનું? તો સમજો આ મધ્ય બિંદુ થઈ ગયું. આટલા ડિસ્ટન્સ ને શું કહેવાય? એ. બોલો આટલા ડિસ્ટન્સ ને શું કહેવાય? એ. અને આ શું છે? મધ્ય બિંદુ. એક્ઝામ્પલ તરીકે મારે અહીં શોધવું છે. અહીંયા કોઈ G પોઈન્ટ આવ્યો છે જ્યાં G પોઈન્ટે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. જે G પોઈન્ટ મધ્ય બિંદુથી r અંતરે છે. એક વસ્તુ નોટિસ કરજો, આપણે બધા અંતર r એ મધ્ય બિંદુથી જ લીધા છે એટલે આ r થયું. તો આ કેસમાં r ની કિંમત a થી કેવી થાય? નાની થાય. તો અહીંયા હું જે સૂત્ર લખું છું એ સૂત્ર સાચું છે ક્યારે? જ્યારે r એ a થી કેવા હોય? નાના હોય તો. આના પહેલા મેં જે ચલાવ્યું અક્ષ માટે એમાં r a થી કેવા હતા? મોટા હતા. સારું, અહીં મારે શોધવું છે તો આપણે જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યાં પ્લસ ચાર્જ મૂકો. તો ચલો મેં પ્લસ ચાર્જ મૂક્યો. હવે આ નંબર 1 કો, આ નંબર 2 કો. બોલો આ બંને વચ્ચે કયું બળ? આકર્ષી એટલે આમ જાય તો 1 નું આમ આવ્યું. આ બંને વચ્ચે કયું? અપાકર્ષી તો એ બી આમ જાય તો 2 આમ આવ્યું. તો 1 અને 2 ક્યાં આવ્યા? એક જ દિશામાં. તો બોલો G આગળ નું વિદ્યુત ક્ષેત્ર શું થાય? EG બરાબર E1 E2. કેમ સરવાળો કર્યો? બંને એક જ દિશામાં આવ્યા. E1 એટલે આના લીધે અહીં વિદ્યુત ક્ષેત્ર. હવે આપણને ખબર છે ઇક્વેશન શું? KQ upon r². તો અહીંયા KQ એટલે K into Q માઈનસ Q છે. માઈનસ લેવાના ના, પ્લસ માં જ લેવાના. Q પ્લસ માં જ લેવાના upon r². r² મીન્સ અહીંથી g નું અંતર આવે એટલે આટલું અંતર લેવું પડે. આ a અને આ r. તો બોલો અહીં શું બને? તો જવાબ છે a plus r નો સ્ક્વેર બને. આટલું અંતર બન્યું ને? a plus r એટલે kq upon r². એમાં આટલું અંતર બન્યું. કેટલા અંતરનો સ્ક્વેર એટલે a plus r² plus e2 એટલે આના લીધે અહીં વિદ્યુત ક્ષેત્ર. તો શું બને? kq. તો kq upon અંતર એટલે આટલું અંતર લેવું પડે. તો આટલું અંતર કઈ રીતે આવશે? તો a માંથી r બાદ કરું તો આ અંતર આવે. એનો મતલબ
a માઇનસ r નો સ્ક્વેર. તો શું બન્યું ઇક્વેશન? ચલો કે q ને કોમન કાઢી નાખો. 1 upon a plus r નો હોલ સ્ક્વેર 1 upon a minus r નો હોલ સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ kq લસા લઈ લો. આ બાજુ શું આવશે? a minus r નો હોલ સ્ક્વેર પ્લસ a plus r નો હોલ સ્ક્વેર અપોન શું હવે? તો અપોન a minus r નો હોલ સ્ક્વેર a plus r નો હોલ સ્ક્વેર. તો ચલો kq એમને બોલો ઉપર શું બનશે? ઉપર શું બનશે? જવાબ છે અહીંયા બોલો a સ્ક્વેર માઇનસ 2ar. કેમ? a માઇનસ b નો હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર એટલે r સ્ક્વેર. બોલો પ્લસ અહીં શું બનશે? a સ્ક્વેર પ્લસ 2ar પ્લસ r સ્ક્વેર એટલે આવું થયું. ઓકે ઓકે અપોન છેદ. તો છેદમાં સાંભળજો a માઇનસ b અને a પ્લસ b. તો a માઇનસ b ઇન્ટુ a પ્લસ b મેથ્સમાં ઇક્વેશન છે a માઇનસ b ઇન્ટુ a પ્લસ b મીન્સ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. આવું લખાય ને a માઇનસ b ઇન્ટુ a પ્લસ b શું લખાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો અહીંયા સ્ક્વેર છે તો બંને બાજુ સ્ક્વેર આપી દો. તો જુઓ આ સ્ક્વેર આપી દીધા તો આવું થઈ ગયું. તો બોલો અહીં શું લખાય? તો અહીં આવું લખાય a સ્ક્વેર. ચલો આને શું લખાય? a સ્ક્વેર માઇનસ r સ્ક્વેર એનો સ્ક્વેર. ઓકે એનો સ્ક્વેર. ચલો ઉપર શું વધ્યું? તો ઉપર આ કટ થઈ ગયા એટલે શું વધ્યું? 2a સ્ક્વેર પ્લસ 2r સ્ક્વેર. રાઈટ રાઈટ. r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર 2r સ્ક્વેર a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 2a સ્ક્વેર. નીચે શું વધ્યું? a સ્ક્વેર માઇનસ r સ્ક્વેર. આમાંથી 2 ને કોમન લઈ લો તો 2kq into a square plus r square upon a square અહીંયા હોલ સ્ક્વેર પણ રહી ગયો મારે upon a square minus r square નો હોલ સ્ક્વેર. ચલો આ સૂત્ર સાચું છે ક્યારે? ક્યારે? જવાબ છે બિંદુ પ્લસ q અને માઇનસ q ની વચ્ચે હોય. તો સર આ સૂત્ર યાદ રાખવાનું? જવાબ છે યાદ નહીં રાખવાનું. આ સૂત્ર બનાવી દેવાનું. તમને શીખવાડું છું એક્ઝામ્પલમાં તમારે આ કઈ રીતે બનાવવાનું છે એ. બરાબર? મેં તમને ખાલી ટ્રીક સમજાવી તો આ ઈઝી આવ્યો કે આ -2 અને +2 વચ્ચે. હવે જો મને અહીં સદિશના સ્વરૂપમાં પૂછે તો શું બને? તો જવાબ છે સદિશ એટલે કે કોઈ મૂલ્ય. તો મૂલ્ય કેટલું? 2kq into a square plus r square upon a square minus r square નો હોલ સ્ક્વેર. તો મૂલ્ય આવ્યું ગુણ્યા એની દિશામાંનો એકમ સદિશ. તો આપણને અહીં ખબર છે કે આટલા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અને મોમેન્ટ ક્યાં હોય? પરસ્પર વિરુદ્ધમાં હોય. તો મેં અહીંયા માઈનસ p કેરેટ કર્યા. માઈનસ કેમ કર્યા? પરસ્પર વિરુદ્ધમાં હોય એટલે. ઓકે. હવે જો તમને એમ પૂછે કે મધ્ય બિંદુ આગળ શું થાય? તો મધ્ય બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર તમારે લેવું હોય એટલે E ઓફ મધ્ય બિંદુ. તો તમારે મધ્ય બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર લેવું હોય મીન્સ અહીંયા લેવું છે. તો અહીં વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો આ r ની કિંમત શું થઈ જાય? 0. જો તમે r 0 લઈ લો મીન્સ તમે ક્યાંની વાત કરો છો? મધ્ય બિંદુ આગળની. એનો મતલબ કે r બરાબર 0. ક્યારે? મધ્ય બિંદુ આગળ હોય તો. ચલો મૂકો r ની કિંમત 0 તો Eg બરાબર શું થાય? તો 2kq ચલો ઇન્ટુ અહીં 0 પ્લસ સોરી a સ્ક્વેર પ્લસ 0 થવાના. કેમ ભાઈ 0? r 0 લેવાના એટલે 0 અપોન a સ્ક્વેર માઇનસ 0 નો હોલ સ્ક્વેર લેવાનો. ઓકે ઇન્ટુ માઇનસ p કરે. આ થઈ ગયું સદિશમાં. ઓકે હું E ઓફ મધ્ય બિંદુની વાત કરું છું એટલે જો આ E ઓફ મધ્ય બિંદુ. ઓકે તો E ઓફ મધ્ય બિંદુ. અહીં શું બન્યું? E ઓફ મધ્ય બિંદુ ઇઝ ઇક્વલ ટુ 2kp. અહીંયા ઉપર a સ્ક્વેર અને નીચે a ની 4 ઘાત. કેમ? 2 into 2 એટલે 4 ઘાત ઇન્ટુ માઇનસ p કેરેટ. તો E ઓફ મધ્ય બિંદુ ઇઝ ઇક્વલ ટુ 2kp upon a square into minus p caret. હવે સાંભળો
ई ऑफ मध्य बिंदु एम ना एम હું ઉપર નીચે a વડે ગુણું તો મેં a વડે ગુણું સોરી ક્યુ છે અહીંયા ક્યુ છે 2k ક્યુ અહીંયા ક્યુ ઓકે જો ઉપર નીચે હું a વડે ગુણું તો a વડે ગુણ્યું તો નીચે શું થાય a ઘન શું થાય a ઘન ઇન્ટુ માઈનસ p કેરેટ હવે બોલો 2q into a 2q into a એને શું કહેવાય ડાયપોલ મોમેન્ટ એનો મતલબ E of મધ્ય બિંદુ is equal to kp કેમ kp 2qa એની જગ્યાએ p લખ્યા kp upon a ઘન into minus p કેરેટ તો આ ફોર્મ્યુલા થયો મધ્ય બિંદુ માટે સદિશના સ્વરૂપમાં અને મૂલ્યમાં કે તો શું બને kp upon a ઘન kp upon a ઘન આ કઈ રીતે લખ્યું તો p ની જગ્યાએ q into a મૂક્યા તો આટલા સમીકરણ ઇનફ છે તમને ડાયપોલમાં વિદ્યુત ક્ષેત્ર પૂછાય તો વિડિયોને પોઝ કરી લખી દો પછી તમને એમસીક્યુ જણાવું ઓકે તો જો સ્ટુડન્ટ્સ પહેલો ક્વેશ્ચન છે ડાયપોલના મધ્ય બિંદુથી અક્ષ પર 2a તથા 3a અંતરે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર તો એમ કહેવાય આ પ્લસ q અને આ માઈનસ q ચલો આટલા અંતરને શું કહેવાય a કહેવાય જે આપણને ખબર છે હવે આપણને પૂછ્યું 2a અને 3a અંતર તો મધ્ય બિંદુ એટલે આ થયું અહીંયાથી 2a અંતર એટલે અહીંયા આવીએ બહાર આવીએ અને 3a અંતર એટલે અહીંયા આવીએ રાઈટ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E1 કો અહીં વિદ્યુત ક્ષેત્ર E2 કો તો મને ક્વેશ્ચન પૂછાયો કે E1 upon E2 કેટલા તો આ પોઈન્ટ માઈનસ q થી આ બાજુનું આવ્યું તો કયું સૂત્ર એપ્લાય થશે અક્ષ વાળું હવે અક્ષમાં બે હતા કયા એક r બહુ દૂર હોય તો અને r નજીક હોય તો એટલે r બહુ દૂર ના હોય એવું તો અહીંયા r ને દૂર ગણવાનો કે નજીક ગણવાનો તો જવાબ છે જો a ની કિંમત માન લો 10 ની 1 ઘાતમાં હોય તો 2a ની કિંમત 2 * 10 ની 1 ઘાતમાં આવવાનું એટલે આ બંનેની ઘાતમાં કોઈ ફરક નથી એટલે r ને આપણે ક્યાં ગણવો પડે નજીક ગણવો પડે એટલે નજીક વાળું સૂત્ર એપ્લાય કરવું પડે સારું તો E1 upon E2 શોધવા છે તો ચલો પહેલા E1 લાવો તો E1 નું સૂત્ર શું હતું તો આવું હતું 2kp upon 2kp r તો r upon ચલો આપણે E નું સૂત્ર શું હતું તો E નું સૂત્ર આવું હતું 2kp r upon r² - a² નો હોલ સ્ક્વેર તો ચલો અહીં શોધવું છે તો r શું હતા મધ્ય બિંદુથી જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ અંતર તો આમાં કેટલું અંતર લેવું પડે 2a તો E બરાબર 2kp r ની જગ્યાએ શું આવી જાય 2a આવી જાય 1 આમાં શોધવું છે 2a આવી જાય નીચે શું આવે r² મીન્સ 2a નો સ્ક્વેર માઈનસ a² એનો સ્ક્વેર મેં r ની જગ્યાએ 2a મૂક્યા કેમ 2a અંતર શોધવું છે એટલા માટે તો E1 શું બને 4kpa બરાબર 4kpa નીચે શું બને તો 2a નો સ્ક્વેર એટલે 4a સ્ક્વેર થવાના 4a માંથી a² જાય એટલે 3a² થવાના એનો હોલ સ્ક્વેર તો E1 શું થયા 4kpa upon 9a ની 4 ઘાત 9a ની 4 ઘાત 3 નો વર્ગ 9 છે ને તો E1 શું થયા 4kp upon 9a નો ઘન બરાબર 9a નો ઘન આ સૂત્ર થયું હજી E2 લાવવાના બાકી E2 કઈ રીતે લાવશો તો E2 બરાબર શું થાય 2kp આવી ગયા r મીન્સ આટલું અંતર લેવું પડે જે અંતર કેટલું છે 3a છે તો ઇન્ટુ શું આવે 3a r શું હતા જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ બિંદુથી મધ્ય બિંદુ વચ્ચેનું અંતર જે અંતર 3a છે નીચે શું આવે તો 3a નો સ્ક્વેર માઈનસ a² અને એનો પાછો હોલ સ્ક્વેર તો ઉપર શું હતું 6kpa બને અને નીચે ડાયરેક્ટ બોલો શું થાય 3 નો વર્ગ 9 એટલે 9a² થવાના 9a² માંથી a² જાય એટલે 8a² થવાના અને 8a² અને પાછો એનો હોલ સ્ક્વેર ઓકે સારું તો E2 શું બન્યા 6kpa upon 64a ની 4 ઘાત બને 64a ની 4 ઘાત તો બન્યું શું kp
अपॉन केपी अपॉन 6 केपी सॉरी 6 केपी अपॉन 64 એનો ઘન એનો ઘન. હવે આનો ગુણોત્તર લેવાનો છે તો બોલો a1 upon a2 તો આનો ગુણોત્તર લેવાનો. હવે આનો ગુણોત્તર કઈ રીતે લેશું તો જો a1 upon a2 a1 કેટલા છે તો 4kp upon 9a ઘન 9a ઘન. ચલો અહીં કેટલા છે 6kp upon 64a ઘન. આટલું 64a ઘન. અહીં જો kp અને a ઘન બધું કટ થઈ ગયું તો અહીં શું વધ્યું ડાયરેક્ટ બોલજો તો 4/9 ખાલી 4/9 જો kp upon a ઘન કટ થઈ ગયા 4/9 અને 64 છે એ છેદનો છેદ અંશમાં ગયો એટલે 64 ઉપર ગયા 64 ક્યાં ગયા ઉપર ગયા અને નીચે કોણ રહ્યું 6 રહ્યા. તો અહીંથી જે આન્સર થાય એ આપણો જવાબ થાય a1 upon a2. ઓકે નેક્સ્ટ છે ડાયપોલના મધ્ય બિંદુથી અક્ષ પર એટલે જો આ માન લો આ -q છે અને આ +q છે. એકદમ ધ્યાનથી સમજજો -q છે +q છે. ડાયપોલના મધ્ય બિંદુથી અક્ષ પર એટલે આના ઉપરની જ વાત કરે છે અક્ષ પર એટલે આ અક્ષ થયો. ઓકે આ થઈ ગયું મધ્ય બિંદુથી a/2 એટલે આટલું અંતર a/2 થયું એટલે અહીં આયા. કેમ આટલું અંતર a હોય ને એટલે આ a/2 થયું. a/2 અહીંનું જે વિદ્યુત ક્ષેત્ર છે એને કહી દો E1 કેટલું E1. પછી +q થી a અંતરે એટલે +q થી a અંતર એટલે અહીંયા આયા બરાબર a અંતરે એટલે આ બાજુ લેવાનું છે બરાબર અંતર આ બાજુ લેવાનું છે a અંતરે અક્ષ બરાબર આ બાજુ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું E2 અને મને પૂછ્યું કે તમે E1 upon A2 શોધો. E1 એટલે અહીંનું વિદ્યુત ક્ષેત્ર E2 એટલે અહીંનું વિદ્યુત ક્ષેત્ર એનો ગુણોત્તર શોધો. ચલો પહેલા E2 લાવો પછી E1 લઈએ. ચલો E2 લાવવા છે તો E2 માટે ફોર્મ્યુલા શું હતું આપણું ચલો આ 2 પોઈન્ટ છે બરાબર આ 2 પોઈન્ટ અને આ 1 પોઈન્ટ. તો બીજા બિંદુ માટે શું હતું ઇક્વેશન E બરાબર 2kpr upon r² minus a² નો હોલ સ્ક્વેર. જ્યાં r શું હતું જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ બિંદુથી મધ્ય બિંદુ વચ્ચેનું અંતર એટલે આટલું અંતર લેવું પડે બરાબર. તો આટલું a એનો મતલબ અહીંયા 2 ચલો E2 હોતું બરાબર 2 હોતું જો E2 તો 2kp r એટલે આટલો r લેવો પડે જે r કેટલો થાય 2a થાય અપોન નીચે શું આવે 2a નો સ્ક્વેર માઈનસ a સ્ક્વેર એનો હોલ સ્ક્વેર. તો શું બને ઇક્વેશન a2 બરાબર 4kpa થયા નીચે 2 નો વર્ગ 4 4 માંથી 4a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર એટલે 3a સ્ક્વેર એટલે નીચે શું બન્યા 3a સ્ક્વેર અને એનો હોલ સ્ક્વેર. ધેટ મીન્સ a2 શું બન્યા 4kp ડાયરેક્ટ લખું છું 9 એનો ઘન. કેમ એનો ઘન લખ્યો એની 4 ઘાત થાય ને જેમાં a ઉપર નીચે કટ થઈ જાય એટલે એનો ઘન. તો આ E2 આયા. હજી આપણે E1 લાવવાના બાકી. તો E1 કઈ રીતે લાવશું તો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ ક્યાં આવ્યો તો જવાબ છે -q અને +q ની વચ્ચે. તો મેં તમને જે પેલી ટ્રીક શીખવાડી હતી એ ટ્રીક અપનાવવી પડે. હવે જો એ ટ્રીક કઈ રીતે લાવશો તો જો એમ કહેવાય E1 માટે કોના માટે E1 માટે તો E1 બરાબર ધ્યાન આપજો. અહીં વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરવાનું -qb કરવાનું +qb કરવાનું. સારું આટલું અંતર કેટલું થાય એ થાય. તો આના લીધે અહીં વિદ્યુત ક્ષેત્ર ચલો બંનેનું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં આવવાનું એટલે આમ જ થવાનું એટલે બંનેમાં વિદ્યુત ક્ષેત્રનો શું થવાનું સરવાળો થવાનો. અમે ટ્રીક જોઈએ પ્રમાણે આના લીધે અહીં વિદ્યુત ક્ષેત્ર તો kq upon r² આ તો ઇક્વેશન kq upon r² એમાં r આ લેવા પડે જેમાં આ a અને આ a/2 તો કેટલા થાય a a/2 નો સ્ક્વેર kq upon r² સૂત્ર હતું એ પ્રમાણે. ચલો
હવે q ના લીધે આ પ્લસ q ના લીધે અહીં વિદ્યુત ક્ષેત્ર, તો આ અંતર લેવું પડે, તો આટલો a/2, તો આ પણ કેટલો a/2, તો પ્લસ શું આવે kq upon a/2 નો સ્ક્વેર. તો આ બધું શું બન્યું kq upon, ચલો અહીંયા 3a/2 એનો સ્ક્વેર, બરાબર, પ્લસ આવી ગયું અહીંયા kq a/2 નો સ્ક્વેર. ચલો અહીંયા સાંભળો kq, બોલો 2 નો વર્ગ 4, 4 છેદનો છેદ ક્યાં આવ્યો, અંશમાં આવ્યો, અને નીચે શું બન્યું 9kq, સોરી 9a સ્ક્વેર, 9a સ્ક્વેર, જો 2 નો વર્ગ 4 એ ઉપર ગયો અને 9a સ્ક્વેર, અહીં શું બન્યું 4kq upon a સ્ક્વેર. ઓકે, 4kq upon a સ્ક્વેર. તો ચલો e1 બરાબર 4kq upon a સ્ક્વેર ને કોમન કરો, શું આવે અંદર 1/9 પ્લસ 1, 1/9 પ્લસ 1, એનો મતલબ 4kq upon a સ્ક્વેર. તો ડાયરેક્ટ બોલો 9 પ્લસ 1 એટલે 1 પ્લસ 9 upon 9 થઈ ગયા. તો શું બન્યું 1 પ્લસ 9 એટલે કેટલા 10, 10 એટલે કેટલા થયા 40 kq upon 9a સ્ક્વેર. ઓકે, 9a સ્ક્વેર. હવે મારે આનો ગુણોત્તર લેવાનો છે, પણ અહીંયા જે સૂત્ર છે એ p ના સ્વરૂપમાં છે, અહીં q ના સ્વરૂપમાં છે. ચલો એક આઈડિયા કરું છું, સાંભળો શું કરું છું. e1 બરાબર 40 ની જગ્યાએ 20 ગુણ્યા, ચલો સાંભળો તો મેં પહેલા અહીંયા k લખી નાખે, 40 ની જગ્યાએ 20 ગુણ્યા 20 into 2 લખવું હોય તો લખાય કે ના લખાય, લખાય. તો 20 into 2 લખી નાખે, 20 into 2 40 ની જગ્યાએ લખ્યા, q એમના એમ, અને નીચે 9a સ્ક્વેર એમના એમ. ઓકે, હવે ઉપર નીચે હું a વડે ગુણું, ઉપર નીચે, તો અહીંયા a આવી ગયો, તો અહીંયા a સ્ક્વેર ની જગ્યાએ શું આવી જાય એનો ઘન આવી જાય, એનો ઘન. તો ચલો 2qa એની જગ્યાએ શું લખાય, તો ચલો 20 into k આયા, 20 into k, 2qa એની જગ્યાએ શું આવે p, તો p upon 9a નો ઘન, 9a નો ઘન. હવે મારે ગુણોત્તર લેવાનો છે કયો, તો જવાબ છે e1 upon e2. e1 upon e2 નો ગુણોત્તર લેવાનો છે. બોલો e1 કેટલા, તો જવાબ છે 20 kp upon 9a નો ઘન upon e2 કેટલા 4 kp upon 9a નો ઘન. સમજો kp upon a ઘન, kp upon a ઘન કટ થયા એટલે 20/9 અને અહીંયા 4/9 વધ્યા, બરાબર. અહીં જુઓ હવે 20/9, હવે આ 9 છેદનો છેદ અંશમાં જાય એટલે 9 ઉપર આવી ગયા અને 4 નીચે આવ્યા, 9 9 કટ, જવાબ શું આવ્યો 5. તો e1 upon e2 કેટલા હોય 5 હોય, આ એનો જવાબ છે. ઓકે, તો વિડિયોને પોઝ કરી લખી દો. ઓકે, તો જો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ છે 4th MCQ. એમાં વાત છે કે ડાયપોલના મધ્ય બિંદુથી 30 ડિગ્રીના કોણે r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું થાય. એટલે જો આવું કે છે, આ -q, આ +q. હવે ડાયપોલના મધ્ય બિંદુથી 30 ડિગ્રીના કોણે r અંતરે, એટલે જો મધ્ય બિંદુ એટલે અહીંથી આ r અંતરથી થયું કેટલા કોણે 30 ડિગ્રી, એટલે આ 30 ડિગ્રીનો કોણ થયો. એ 30 ડિગ્રીના કોણે અહીંયા અહીં વિદ્યુત ક્ષેત્ર E કેટલું એ શોધો, એ આપણું ક્વેશ્ચન છે. બોલો એનું ફોર્મ્યુલા શું હતું, મેં તમને લખાયું kp upon r ઘન into √1 + 3 cos square theta. તો kp upon r ઘન 1 + 3 cos square 30 થવાનું, કેમ 30 ખૂણો 30 છે ને, એટલે cos square 30 થવાનું. kp upon r ઘન એમના એમ, r ઘન એમના એમ 1 + 3 cos square 30 એટલે √3/2 નો સ્ક્વેર થવાનું. એટલે is equal to શું થાય kp upon r ઘન √3 નો સ્ક્વેર એટલે 3, 3 into 3 એટલે 9, એટલે 1 + 9/4, કેમ 2 નો વર્ગ 4 થઈ. તો kp upon r ઘન અહીંયા 4 + 9/4 આયા,
તો જવાબ શું આવે? તો Kp upon r ઘન, એમાં જુઓ 4 નું વર્ગમૂળ 2 તો 2 આવી ગયા, અને 9 ને 4 13 એટલે √13. તો આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. 4 નું વર્ગમૂળ 2 અને √13. તો આ ફોર્મ્યુલા છે. કેમ આ જ ફોર્મ્યુલા એપ્લાય કર્યું? મેં કીધું હતું કે તમારે થીટા એંગલે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ ઇક્વેશન એપ્લાય થશે. સારું. સેકન્ડ, ડાયપોલના મધ્યબિંદુથી r અંતરે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર 100 ન્યૂટન પર કુલમ્બ છે. એટલે શું કહેવા માંગે છે? આ -q છે, આ +q છે. એનો મધ્યબિંદુ એટલે આ q. અહીંયાથી r અંતરે અહીંયા એટલે e ઓફ અક્ષ કહેવાય. જે e ઓફ અક્ષ કેટલા આપે છે? 100. બરાબર. કેમ અક્ષ કીધું? અક્ષ પર આવ્યું એટલા માટે. તો e ઓફ અક્ષની કિંમત 100 આપી છે. તો મધ્યબિંદુથી આટલા જ અંતરે વિષુવ રેખા ઉપર એટલે અહીંયા જે r અંતર છે, અંતર બંનેમાં r કેવા? સરખા. તો અહીંયા e ઓફ વિષુવ એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ શોધો. અહીં ખબર છે, અહીં શોધવાનું છે. મેં તમને લખાયું હતું કે e અક્ષ અપોન e વિષુવ ઇઝ ઇક્વલ ટુ 2 થાય. ઇક્વલ ટુ 2 થાય. ક્યારે? બંને અંતર સરખા હોવા જોઈએ. જો અહીંયા પણ r, અહીંયા પણ r, બંને સરખા છે માટે. અને બીજું એ r દૂર હોવા જોઈએ. તો જો આ લખ્યું છે મીન્સ શું છે? દૂર છે. તો ચલો e અક્ષ કેટલા? 100 અપોન e વિષુવ શોધવાના ઇઝ ઇક્વલ ટુ 2. તો e વિષુવ કેટલા આવે? ડાયરેક્ટ બોલો તો e વિષુવ બરાબર 50 ન્યૂટન પર કુલમ્બ. બરાબર. e વિષુવ ઉપર ગયા, 2 નીચે આવે એટલે 50. નેક્સ્ટ જો આકૃતિમાં દર્શાવેલ ડાયપોલમાં મધ્યબિંદુ SNP, ડાયપોલમાં બિંદુ SNP એટલે આ S અને આ P વચ્ચે આગળનું વિદ્યુત ક્ષેત્ર સમાન છે. એટલે જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E હોય તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર E જ છે. તો R1/R2 કેટલા થાય? એટલે R1/R2 શોધવાના છે. અને R1 ની કિંમત A થી બહુ મોટી, R2 ની કિંમત પણ A થી બહુ મોટી. ચલો S પોઈન્ટ ક્યાં આવ્યો? અક્ષ પર. તો જો m કહેવાય. મારે R1/R2 શોધવા છે તો બોલો m કહેવાય બિંદુ S માટે. તો બિંદુ S ક્યાં આવ્યો છે? અક્ષ પર આવ્યો છે. તો શું થાય ઇક્વેશન? E બરાબર 2kp upon r1 ઘન. r1 ઘન અહીંયા E કેમ રાખ્યા? કે બંનેમાં E છે એટલે E રાખ્યા. 2kp upon r1 ઘન. r1 કેમ કરે? ડિસ્ટન્સ r1 છે. સારું. બોલો બિંદુ P માટે શું? જવાબ છે બિંદુ P માટે E બરાબર, બોલો બિંદુ P ક્યાં આવે છે? તો વિષુવ રેખા પર આવે છે. વિષુવ રેખા પર આવે છે. અને વિષુવ રેખા પર આવે છે તો E નું ફોર્મ્યુલા શું થાય? Kp upon r ઘન. તો Kp r ઘન એટલે r2. તો r2 નો ઘન. તો r2 નો ઘન. જો મેં બંનેમાં Kp જ રાખ્યા. કેમ? K તો 9 10 ની 9 ઘાત અને બંનેમાં ડાયપોલ સેમ જ છે તો મોમેન્ટ પણ સરખા જ આવવાના. અને વિદ્યુત ક્ષેત્રમાં સરખા આપ્યા છે એટલે મેં E અને E રાખ્યા. અંતર અલગ અલગ છે એટલે મેં R1 R2 કર્યા. ચલો મારે આનો ગુણોત્તર લેવો છે તો એક કામ કરો, સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લઈ લો તો આપણને મળી જશે. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો ચલો E upon E આ બાજુ આ બસો 2kp upon r1 ઘન નીચે શું kp upon r2 ઘન upon r2 ઘન. બરાબર સરખા. અચ્છા મેં અહીંયા ગુણોત્તર લીધું. બોલો E ઉપર નીચે કટ એટલે 1 આવે ઇઝ ઇક્વલ ટુ અહીં જુઓ 2kp upon r1 ઘન એમને અહીંયા r2 ઘન છેદનો છેદ અંશમાં જાય એટલે r2 ઘન છેદનો છેદ અંશમાં ગયો અને નીચે kp આવે. તો kp ઉપર નીચે કટ. બરાબર. kp ઉપર નીચે કટ અને 2 આ બાજુ આવે તો 1/2 છે ઇઝ ઇક્વલ ટુ શું થયું? r2 નો ઘન upon r1 નો ઘન. હવે મારે r1 upon r2 શોધવા છે તો બોલો r1 નો ઘન upon r2 નો ઘન બંને બાજુ વ્યસ્ત લઈ લો તો ઇઝ ઇક્વલ ટુ 2 આવી ગયા. તો r1 upon r2 બરાબર શું થાય? 2 ની 1/3. ઓકે. તો ચલો સ્ટુડન્ટ્સ આજનું લેક્ચર અહીં સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં ડાયપોલના નવા સ્ટેટમેન્ટ સાથે હું તમને મળીશ. થેન્ક યુ સો મચ.